જનતા પાર્ટીમાં સંગઠન પર્વ ચાલી રહ્યું છે। રાજ્યમાં પ્રમુખ, વોર્ડ પ્રમુખ સહિત હોદ્દેદારોની નિમણૂક કરાઈ રહી છે, જેમાં અમદાવાદ કુબેરનગર વોર્ડના પ્રમુખની નિમણૂક બાદ ઉંમરને લઈ વિવાદ વકર્યો। જન્મ તારીખને લઈ ડોક્યુમેન્ટ સામે આવ્યા, જેમાં વિપક્ષે ખોટા ડોક્યુમેન્ટને લઈ આક્ષેપ કર્યા છે। કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર અમિત નાયકે સોશિયલ મીડિયામાં રામ પ્યારેના જન્મ પ્રમાણપત્ર અને સ્કૂલ લિવિંગ પ્રમાણપત્ર મૂક્યા હતા। ખોટા સર્ટિફિકેટને લઈ તપાસની માંગ કરાઈ છે। ખોટા પ્રમાણપત્રો બનાવવાના કૌભાંડ ચાલતા હોવાના પણ આરોપ મૂક્યા છે। આ મામલે શહેર ભાજપ પ્રમુખ અમિત શાહે કહ્યું કે ખોટા પ્રમાણપત્રના આરોપ અંગે તપાસ કરવા સૂચના અપાઈ છે। ખોટા પ્રમાણપત્ર બનાવ્યા હશે તો કાર્યવાહી કરાશે। સમગ્ર મામલે રામ પ્યારે આ મામલે જવાબ આપવાનું ટાળ્યું હતું। ભાજપમાં ચાલતો આંતરિક ખટરાગ હવે સપાટી પર આવી ગયો છે। તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામે લેટર વાયરલ થતા સમગ્ર મામલો સામે આવ્યો। કિશોર કાનપરિયાના લેટર હેડ પર ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા હતા। આ મુદ્દે તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાએ પોલીસ ફરિયાદ આપી હતી, જે બાદ પોલીસે ગણતરીના કલાકોમાં સમગ્ર મામલાનો પર્દાફાશ કર્યો। આ કારસ્તાનમાં ભાજપના જ કેટલાક આગેવાનો હોવાનો ઘટસ્ફોટ થયો છે। એક મહિલા સહિત 4 લોકોએ પોલીસે ઝડપી લીધા। મુખ્ય આરોપી તરીકે અમરેલી તાલુકા યુવા ભાજપના પ્રમુખ મનીષ વઘાસિયા હોવાનું સામે આવ્યું। અન્ય 3 આરોપીઓ પૈકી જશવંતગઢ ગામના સરપંચ અશોક માંગરોડિયા છે। પોલીસે તમામને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભાજપના ધારાસભ્ય અને વિધાનસભામાં નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયાને બદનામ કરવા માટે ભાજપના જ કાર્યકરોએ કાવતરું રચ્યું હતું। વઘઈથી સરકારી અનાજનો જથ્થો ભરેલ ટ્રકની ચોરીના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો। અનાજનો જથ્થો સગેવગે થાય તે પહેલા જ સુરત જિલ્લા એલસીબી પોલીસે 3 આરોપીઓને ઝડપી લીધા। પોલીસે કુલ 54.93 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। સુરત જિલ્લામાં પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને અલગ અલગ રૂટ પર નાકાબંધી કરીને તપાસ કરવામાં આવી હતી। બાતમીના આધારે પોલીસે રેડ કરી અને બંને ટ્રક સાથે 3 ઇસમોને ઝડપી પાડ્યા, જ્યારે એક ઇસમ પોલીસની રેડ જોઈ નાસી ગયો હતો। ખાનગી રીતે બાતમી મળેલ કે મસીદ ખાન નામનો એક માણસ માંડવી ખાતે સરકારી અનાજની 2 ટ્રકો લઈને વેચવા ફરી રહેલ છે, જે આધારે તાત્કાલિક તરસાડા તરફ જતા રોડ ઉપર સેલ પેટ્રોલ પંપથી આગળ સર્વિસ રોડ ઉપર GJ 15 AV 3033 તેમજ UP 70 CT 5467 નંબરની 2 ટ્રકો પકડી લેવામાં આવેલ અને કુલ 3 આરોપીઓને પકડવામાં આવેલ। જે આરોપીઓના નામ છે મસીદ કુમાર, જુમૈ ખાન, જાતેક ખાન, મોહમ્મદ સનેશા, મોહમ્મદ ગુલશન અને મોહમ્મદ સમીર નસીબ કુરેશી। પહેલા ગુજરાત પોલીસ એક્શનમાં આવી ગઈ છે। અરવલ્લી સરહદ પર સઘન વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, જેમાં હવે ન માત્ર પોલીસ પણ શ્વાન પણ તપાસમાં લાગ્યા છે। ડોગ સ્ક્વોડની મદદથી વાહનોની તપાસ કરાઈ રહી છે। દારૂના કેસ માટે ટ્રેન કરાયેલ ડોગ સ્ક્વોડની મદદથી તપાસ કરવામાં આવી રહી છે। અરવલ્લી જિલ્લામાં 29 ચેકપોસ્ટ પર 250 પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે। છેલ્લા 15 દિવસમાં પોલીસે 3 કરોડ ઉપરાંતનો દારૂ ઝડપ્યો છે। છેલ્લા 2 દિવસમાં કોમ્બિંગ દરમિયાન 101 દારૂના કેસ નોંધવામાં આવ્યા છે। ટોટલ આપણે સ્ટાફની વાત કરીએ તો લગભગ 250 જેટલો સ્ટાફ છે એ આપણે અલગ અલગ ચેકપોસ્ટમાં અત્યારે કાર્યરત કરેલો છે અને તમામ વાહનોનું સઘન રીતે ચેકિંગ થાય અને કોઈ પણ પ્રકારની આવી દારૂની વિદેશી દારૂ, દેશી દારૂની પ્રવૃત્તિ છે એ અટકાવવામાં આવે એવા સૂચનો એસપી સાહેબ અને રેન્જ સાહેબ તરફથી પણ મળેલા છે। ગુજરાત રાજસ્થાનની બોર્ડર ઉપર 31 લઈને તૈનાતી જોવા મળી રહી છે, સતત બોર્ડર જોવા મળી રહી છે। ત્યારે આ વખતે જે ગુજરાત પોલીસ દ્વારા જે તપાસનો નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યો છે, ખાસ કરીને જે સ્પેશિયલી જે ટ્રેન કરવામાં આવ્યા છે ડોગ સ્ક્વોડ, એ પ્રમાણે ડોગ અહીં તૈયાર કરવામાં આવ્યા છે, તેની દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। આપણે રતનપુર બોર્ડર ઉપર છે કે જ્યાં લગભગ જે 31 લઈને સૌથી વધુ દારૂ ઝડપાતો હોય છે। છેલ્લા 15 દિવસમાં 3 કરોડ ઉપરનો દારૂ ઝડપાયો છે। આપ જોઈ શકો છો કે આ જે ડોગ છે તેના દ્વારા હાલ જે ગાડીમાં તલાશી લેવામાં આવી રહી છે। સ્પેશિયલી પ્રોહિબિશન માટે આ ડોગને તૈયાર કરવામાં આવ્યા છે। આ ડોગનું નામ છે કેમરી અને સાથે જ અન્ય ગુજરાતમાં એક રાજકોટ ખાતે એક ડોગ રાખવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો પોલીસ દ્વારા તમામ વાહનની જે ડેકી છે તપાસ કરવામાં આવી રહી છે કે કોઈ ખૂણામાં કોઈ દારૂનું જે વ્યસન, દારૂની જે સામાન લઈને જતા હોય, હેરાફેરી કરતા હોય
એટલે આ પ્રકારે જે ગુજરાત પોલીસ દ્વારા ગુજરાત રાજસ્થાનમાં જે પ્રકારે દારૂની હેરાફેરી થતી હોય છે તેને લઈને જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં લગભગ 25થી વધુ ચેકપોસ્ટ ઊભી કરી અને 250થી વધુ પોલીસ જવાનો આ જ પ્રકારે તૈનાત કરતા જોવા મળી રહ્યા છે. જે પ્રકારનો આ દ્રશ્ય તમે જોઈ શકો છો કે ડોગ સ્ક્વોડની મદદથી આ પ્રકારે ગુજરાતમાં પ્રથમ વખત આ નવતર પ્રયોગ જોવા મળી રહ્યો છે અને જે પ્રકારે ડોગની મદદથી દારૂને શોધવાનો પ્રોહિબિશનના કેસોને શોધવાનો પ્રયાસ ગુજરાતમાં પ્રથમ વખત જોવા મળી રહ્યો છે. તેને લઈને ચોક્કસથી ગુજરાત રાજસ્થાન જે તમામ જે બોર્ડરો છે તે હાલ ચુસ્ત જોવા મળી રહી છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, રતનપુર બોર્ડર, અરવલ્લી. ડિસેમ્બર પહેલા પોલીસ એક્શન મોડમાં આવી છે. ચોટીલા પોલીસે હાઈવે પરથી મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો છે. વિદેશી દારૂ અને ટ્રક સહિતનો મુદ્દામાલ કબજે કરાયો. ચોટીલા હાઈવે પર વાહન ચેકિંગ દરમિયાન વિદેશી દારૂની બોટલો તેમજ ટ્રક વડી કુલ 64.73 લાખનો મુદ્દામાલ કબજે કરાયો. ઝડપાયેલ ટ્રક ચાલક સહિત દારૂનો જથ્થો ભરી આપનાર, દારૂનો જથ્થો મંગાવનાર સહિતના શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ. ચોટીલા હાઈવે પરથી છેલ્લા 3 દિવસમાં 1 કરોડથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો. દેશી દારૂનું ઉત્પાદન કરતી મસમોટી ભઠ્ઠી મળી. દેશી દારૂના બનાવટ માટેની મસમોટી ભઠ્ઠી ઝડપાઈ છે. 1172 લીટર દેશી દારૂ સાથે 2 શખ્સની ધરપકડ. 22,535 લીટર દેશી દારૂ બનાવવાનો વોશ ઝડપાયો. દરોડો પાડતા અન્ય 21 લોકો ફરાર થયા. 23 આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જમાલપુર બ્રિજ પાસે અકસ્માતની ઘટના બની છે. કાર ચાલકે અકસ્માત સર્જ્યો. 45 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું. 2 ઘાયલ. બેફામ રફતારનો કહેર જોવા મળ્યો છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. અમદાવાદમાં બેફામ રફતારના કારણે વધુ એકનો જીવ લેવામાં આવ્યો છે. 45 વર્ષીય મહિલા જેમને મોત મળ્યું છે. 2 કોટથી આરોગ્ય કેન્દ્રમાં તાપણા મામલે અપાયા તપાસના આદેશ. આરોગ્ય કેન્દ્રમાં તાપણું કરનાર સામે કાર્યવાહી થઈ શકે છે. મીડિયા અહેવાલો બાદ તપાસના આદેશ અપાયા. શાપર આરોગ્ય કેન્દ્રનો વિડીયો વાયરલ થયો હતો. આરોગ્ય કેન્દ્રમાં ઠંડીથી બચવા માટે તાપણું કરાયું હતું. સેનિટાઈઝર, દવાઓ વચ્ચે તાપણું કરવામાં આવ્યું હતું. વિડીયો વાયરલ થતાં જ ન્યૂઝ 18 ગુજરાતી અહેવાલ પ્રસારિત કર્યો અને જેમાં વિડીયોમાં જોઈ શકાય છે કે દવાના જથ્થા અને સેનિટાઈઝરના જથ્થા વચ્ચે તાપણું કરવામાં આવ્યું હતું, જે જોખમકારક સાબિત થઈ શક્યું હોત. આ બેદરકારીના કારણે હવે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ આરોગ્ય કેન્દ્ર પર પહોંચી હતી, જ્યાં કર્મચારીઓએ કેમેરાને જોઈ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ન્યૂઝ 18ના કેમેરાથી દૂર ભાગતા નજરે પડ્યા હતા. સમગ્ર મામલે જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે આરોગ્ય કેન્દ્રમાં કામ કરતા તમામ કર્મચારીઓના નિવેદન લેવામાં આવશે, તેમજ આગ લગાડવામાં આવી હશે તો દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટના સાપરમાં આરોગ્ય કેન્દ્રની ઘોર બેદરકારી સામે આવી છે. અહીંયા જે રીતના વાત કરવામાં આવે તો ગઈકાલે જે આરોગ્ય કેન્દ્ર છે અહીંયા તાપણું કરતા હોવાનો એક જાગૃત નાગરિક દ્વારા વિડીયો બનાવવામાં આવ્યો હતો. ખાસ કરીને આ જે છે અહીંયા જે ખાસ કરીને લાકડાનું છે અને આ જગ્યાએ એક્ઝેક્ટ અંદરની સાઈડ જે કહી શકાય કે અહીંયા તાપણું કરવામાં આવતું હતું, આ જગ્યાએ તાપણું થતું હતું. પાછળ જે કહી શકાય કે કેમિકલ ભરેલા કેટલાક કેન પણ છે, તેમાં સેનિટાઈઝર સહિતના જે કેન છે. તો બીજી તરફ આ જે છે સમગ્ર જે ફર્નિચરનું બનેલું છે, અહીંયા આખું લાકડાનું બનેલું છે. જો અહીંયા દુર્ઘટના સર્જાત, અહીંયા અકસ્માત જો આગ લાગત તો અનેક લોકોના જીવને પણ જોખમ થઈ શકત. હાલ અહીંયા અધિકારીઓ છે, આપણે એમની ખાસ કરીને અહીંયા કેટલાક જે છે મહિલા જે કર્મીઓ છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. બેન, શું કહેશો, ગઈકાલે અહીંયા જે છે કે મીડિયાને જોઈને આરોગ્ય કર્મીઓ છે તે દૂર જઈ રહ્યા છે. બેન, શું કાલે બન્યું હતું, આપ જણાવી શકશો? ચોક્કસથી અહીંયા કે જે આરોગ્ય કર્મીઓ છે તે દૂર ભાગી રહ્યા છે, પરંતુ બેન આપ જણાવશો ગઈકાલે શું થયું હતું? ક્યાંક મીડિયાથી જવાબ દેવાના બદલે દૂર જઈ રહ્યા છે, પરંતુ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે અહીંયા ગંભીર બેદરકારી સામે આવી છે. રાજકોટમાં અગાઉ આરોગ્ય જે છે અગ્નિકાંડ જેવી ગંભીર ઘટના બની હતી. જો અહીંયા અકસ્માત સર્જાત, જો આગ લાગત તો અનેક લોકોના જીવને પણ જોખમ થઈ શકત. અહીંયા ક્યાંક જવાબ દેવો જોઈએ, મીડિયા સામે આવીને સ્પષ્ટ પોતાનો વિચાર છે તે પોતાનો પક્ષ છે તે રજૂ કરવો જોઈએ, પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે મીડિયાથી પણ આ દૂર ભાગતા હોય તેવા દ્રશ્યો સ્પષ્ટ રીતે સામે આવી રહ્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. આ તરફ તાપણા અંગે આરોગ્ય અધિકારીનું નિવેદન. આવતીકાલે કેન્દ્રના કર્મચારીઓને બોલાવવામાં આવ્યા. આરોગ્ય કેન્દ્રના સ્ટાફનું નિવેદન લેવામાં આવશે.
આવતીકાલે એ લોકોને બધાને અમે લોકો બોલાયા છે. જે કર્મચારી છે એને પણ બોલાયા છે, જે અધિકારી છે એને બી બોલાયા છે અને એ લોકોનું નિવેદન નોંધવામાં આવશે અને એના પછી આગળની શિક્ષાત્મક કે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. માનનીય ડીડીઓ સાહેબ સાથે મળીને એ લોકોની આગળની જે કાર્યવાહી છે એમાં અમે લોકો જે દંડાત્મક કાર્યવાહી છે કે શિક્ષાત્મક કાર્યવાહી છે એ કરવામાં આવશે. સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હાર્દિક, આપ જ્યારે આરોગ્ય કેન્દ્રમાં ગયા તે દરમિયાન આપે શું જોયું? જે કર્મચારીઓ હતા તેમણે તો ભાગવાનો પ્રયત્ન કર્યો જ, પરંતુ જે હાજર સત્તાધીશો હતા તેમના તરફથી કોઈ પ્રતિક્રિયા આવી? પોતાનો બચાવ તેમણે કર્યો હોય? ચોક્કસથી દીપા, આરોગ્ય કેન્દ્ર છે તેમના દ્વારા મીડિયાને કોઈ સપોર્ટ કરવામાં નથી આવ્યો. એટલું જ નહીં, જે પોતાની જે જવાબદારી છે તે ક્યાંક ને ક્યાંક તેમને સ્વીકારવી જોઈએ, પરંતુ તેમને એ જવાબદારી નહોતી સ્વીકારી. એટલું જ નહીં, ક્યાંક જે છે એ ડરાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ જ્યારે ન્યૂઝ 18ની ટીમ પહોંચી, જ્યારે કેમેરાને જોઈને અહીંના જે કર્મચારીઓ છે તે ભાગતા નજરે પડ્યા હતા. અહીંયા માત્ર એક બેદરકારી હોય તેવું સામે નથી આવ્યું, અહીંયા અન્ય બેદરકારી હોય તેવું સ્પષ્ટ રીતે સામે આવી રહ્યું છે. આ જે આરોગ્ય કેન્દ્ર છે, આરોગ્ય કેન્દ્રની અંદર સેફટીના એક પણ સાધન, જે પૂરતા સાધન હોવા જોઈએ, ત્યાં ક્યાંક ને ક્યાંક એમનો અભાવ જોવા મળી રહ્યો છે. આ જ આરોગ્ય કેન્દ્ર છે કે અહીંયા જે છે એ ગઈકાલે તાપણું થતું હતું ને જાગૃત નાગરિક દ્વારા વિડીયો બનાવવામાં આવ્યો હતો. આ જે લેબોરેટરી છે અહીંયા જે નીચેના ભાગે જે છે તે તાપણું કરવામાં આવતું હતું, આ એ જ જગ્યા છે કે જે જગ્યાએ તાપણું કરવામાં આવતું હતું. હવે આસપાસના હું દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ. અહીંયા જે છે એ અનેક કેમિકલો છે. આ કેમિકલો છે તેના કારણે જો આગની જેવી ઘટના બની હોય તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. એટલું જ નહીં, આ સમગ્ર જે છે એ ફર્નિચર છે, લાકડું છે. આ લાકડાના કારણે આ જે છે સમગ્ર જો આગ લાગે તો જે છે બળીને ખાખ થઈ જાય. અંદર ગઈકાલે 15 જેટલા લોકો હોવાનું પણ ક્યાંક સ્થાનિક જે છે વ્યક્તિ એમનું કહેવું છે. અહીંયા સ્ટાફ બેસતો હતો, તાપણું કદાચ વધુ ઠંડી લાગતી હોત તો આજે બહારના વિસ્તારમાં કરી શકતા હોત, અહીંયા કરી શકતા હોત, પરંતુ તેઓએ અંદર કર્યું છે. ગંભીર બેદરકારી કહી શકાય. આ બેદરકારીના કારણે અનેક લોકોના જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે. અહીંયા અત્યારે કર્મચારીઓ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક મીડિયાને જોઈને, ન્યૂઝ 18ની ટીમને જોઈને દૂર ભાગી રહ્યા છે. આ ગંભીર બેદરકારી સામે આવી છે. ત્યારે હવે આરોગ્ય વિભાગ પણ એક્શનમાં આવ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા પણ જે છે એ આરોગ્ય અધિકારી દ્વારા પણ આવતીકાલે અહીંના જે કર્મચારીઓ છે તે તમામ કર્મચારીઓને બોલાવવામાં આવશે, કારણ પૂછવામાં આવશે. આ ફરી એક વખત અહીંના દ્રશ્યો બતાવવા માંગીશ. આ લેબોરેટરી છે, લેબોરેટરીની અંદરના જે આ લોકો તાપણું કરતા હતા, આ તમામ જે ગઈકાલે જે તાપણું કરનાર જે કર્મચારીઓ હતા તેમના વિરુદ્ધ આવતીકાલે જ કડકમાં કડક કાર્યવાહી થાય તેવી વાત પણ જે આરોગ્ય અધિકારીએ જણાવી હતી. ત્યારે ગંભીર બેદરકારી સામે આવી છે અને અક્ષમ્ય બેદરકારી કહી શકાય, કેમ કે રાજકોટમાં તાજેતરમાં જ અગ્નિકાંડની એક ઘટના બની હતી. અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટનામાંથી ક્યાંક શીખ લેવાની જરૂર હતી આજે અહીંયા તાપણું કરનાર લોકોએ, પરંતુ તેઓએ જે છે કોઈ શીખ નથી લીધી અને જાણે અકસ્માતને ખુલ્લું આમંત્રણ આપતા હોય તેવા દ્રશ્યો પણ અહીંયા સામે આવ્યા હતા. જી દીપા. આભાર હાર્દિક, તમામ જાણકારી આપવા માટે. ઠંડીથી બચવા માટે આરોગ્ય કેન્દ્રમાં તાપણું કર્યું અને જ્યાં સેનિટાઈઝર અને દવાનો જથ્થો રાખવામાં આવ્યો હતો ત્યાં જ તાપણું કરીને એક બેદરકારી દર્શાવી છે આ કર્મચારીઓએ.